ફિઝિયોલોજી, રાઈટ. 301 બેઝિક ઓફ માઇક્રોબિયલ ફિઝિયોલોજી. હવે લાસ્ટ લેક્ચર સુધી આપણે જોયું કે પ્રોટીન શેનું બનેલું છે, તો અમીનો એસિડનું, રાઈટ. અમીનો એસિડની ચેઇન અટેચ થાય વિથ પેપ્ટાઇડ બોન્ડ એન્ડ હાઇડ્રોજન બોન્ડને એનાથી, અને કયું ફોર્મેશન થાય, પ્રોટીનનું ફોર્મેશન થાય. તો એમાં શું જોયું કે અમીનો એસિડની પ્રોપર્ટીઝ જોઈ કે એ ઓપ્ટિકલ હોય છે, આઇસોમર હોય છે, રાઈટ. એવી રીતના પછી આપણે એના ટાઈપ્સ બી જોયા કે ટાઈપ્સ ઓફ અમીનો એસિડ લાઈક એલિફેટિક એમિનો એસિડ જેની એલિફેટિક સાઇડ ચેઇન હોય, એરોમેટિક એમિનો એસિડ જેની રિંગ સાઇડ ચેઇન હોય, હેટ્રોસાઇક્લિક અમીનો એસિડ જેના આર સાથે બાઇન્ડિંગ હોય, એરોમેટિક રિંગ, તો એને હિટ્રોસાઇક્લિક કહેવાય. પછી પ્રેઝન્સ ઓફ પોલાર એન્ડ નોન પોલાર અમીનો એસિડ. પછી આપણે જોયું કે અમુક બીજા જેમ કે ન્યુટ્રલ અમીનો એસિડ જોયા, એસિડિક અમીનો એસિડ અને બેઝિક અમીનો એસિડ. અને બીજું જોયું કે સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ વિથ ધેર સ્ટ્રક્ચર, રાઈટ. આ બધું આપણે જોયું આગળના લેક્ચરમાં. અને સાથે એ બી જોયું કે પ્રોટીનના 4 મેઇન સ્ટ્રક્ચર હોય, જેમાંથી 2 આપણે જોયા, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્ટ્રક્ચર. પ્રાઇમરી સ્ટ્રક્ચર જે છે એ ખાલી અમીનો એસિડની એક જોઈન્ટ પેપ્ટાઇડ બોન્ડ ફોર્મેશન કરીને એક નોર્મલ સ્ટ્રક્ચર બનાવે જે પ્રાઇમરીમાં આવે. અને સેકન્ડરી સ્ટ્રક્ચરમાં આવશે કે એ 2 ટાઈપના મેઇન સ્ટ્રક્ચર હોય, આલ્ફા હેલિક્સ એન્ડ બીટા શીટ. તો આલ્ફા હેલિક્સ સુધી આપણે જોયું હતું કે આલ્ફા હેલિક્સ જે છે એ ફાઇબ્રિયન્સ એન્ડ લિનિયર રોડ શેપનું સ્ટ્રક્ચર છે. યાદ છે મેં શીખવાડ્યું હતું કે એક પેનની આજુબાજુ જે વીંટળાય એને આપણે આલ્ફા હેલિક્સ ટાઈપનું સ્ટ્રક્ચર કહેવાય, રાઈટ. જે એની બેકબોન હોય એ શેની એ બી કીધું હતું કે એની જે સિલિન્ડર હેલિક્સ જે છે એની બેકબોન હોય, બરાબર. એ માયોગ્લોબિન એનું એક્ઝામ્પલ હતું. ઓકે, મૂવ ઓન ધેટ. બીટા શીટ એક આપણે બાકી છે. બીટા શીટ જે છે, તો બીટા શીટમાં શું આવે કે બીટા શીટ જે છે એ સ્ટ્રેટ લાઈક શીટ ટાઈપની એનું સ્ટ્રક્ચર હોય, રાઈટ. શીટ ટાઈપનું સ્ટ્રક્ચર મતલબ કઈ રીતના કે એમાં જે હાઇડ્રોજન બોન્ડ ફિગરમાં બતાવ્યું છે કે હાઇડ્રોજન બોન્ડ જે છે એ 2 ચેઇન વચ્ચે બાઇન્ડ થાય, મતલબ 2 ચેઇન વચ્ચે, 2 પેપ્ટાઇડની ચેઇનની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ હોય. અહીંયા જે છે એ મિસ્ટેક છે. ક્યાં હાઇડ્રોજન બોન્ડ આર ફોર્મેડ બિટવીન ધ પેપ્ટાઇડ બોન્ડ્સ, નહીં, હાઇડ્રોજન બોન્ડ ફોર્મેડ બિટવીન પેપ્ટાઇડ ચેઇનની વચ્ચે હાઇડ્રોજન બોન્ડનું ફોર્મેશન થાય, બરાબર. પછી એવું કીધું છે કે સેમ પેપ્ટાઇડ બોન્ડ મતલબ પેપ્ટાઇડ જે ચેઇન છે એ તો સેમ હોય યા તો સેમ ના બી હોય. મતલબ કઈ રીતના કે યા તો 2 સેમ, જો એની એક્ઝેક્ટ નીચેની ફિગરમાં છે, બી ફિગરમાં છે કે પેરેરલ છે અને એન્ટી પેરેરલ છે. હવે પેરેરલ એટલે બંને સેમ છે, બંને એકબીજાની ઓપોઝિટ નથી કામ કરતી. આપણે ડીએનએમાં છે, ડીએનએ યાદ કરો કે ઉપરના 2 પેર એટીજીસી હોય તો નીચેના 2 પેર એના ઉલટા હોય. બે ક્યારે એવું સેમ નહીં હોતું કે એ સાથે એ બાઇન્ડ થાય, એવું નહીં હોતું. એ સાથે ઓલવેઝ ટી બાઇન્ડ હોય, તો એ એન્ટી પેરેલલ ફોર્મ કહેવાય, રાઈટ. એવી જ રીતના આમાં પેરેલલ અને એન્ટી પેરેલલ 2 ટાઈપની બીટા શીટેડ આપણને જોવા મળે છે. તો આ સેકન્ડરી સ્ટ્રક્ચરમાં આવે બીટા શીટેડ, જે શીટ ટાઈપનું હોય, પ્લેટેડ ટાઈપનું હોય. અને એ શું પ્રોવાઈડ કરે, સ્ટ્રેન્થ અને રિજિડિટી, જે પ્રોટીનના સ્ટ્રક્ચરની છે રિજિડિટી અને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. અને એ જે સ્ટ્રક્ચર છે એ પેરેલલ, એન્ટી પેરેલલ 2 ટાઈપનું જોવા મળે છે. ઓકે. અને હાઇડ્રોજન બોન્ડ્સ એના વચ્ચે કીધું 2 પેપ્ટાઇડ ચેઇન વચ્ચે, યાદ રાખજો ઓલવેઝ 2 પેપ્ટાઇડ ચેઇન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન થાય ઇન અ બીટા શીટ. હવે ટર્સરી સ્ટ્રક્ચર છે, તો ટર્સરી સ્ટ્રક્ચરમાં શું છે કે એમાં અમુક કન્ડિશનમાં મતલબ પ્રોટીન જે છે અમુક કેમિકલ ફોર્સમાં આવે, તો પછી એમાં શું ફોર્મેશન થાય ટર્સરી સ્ટ્રક્ચરમાં. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોવેલેન્ટ બોન્ડિંગ અને હાઇડ્રોજન બોન્ડિંગ ટર્સરી સ્ટ્રક્ચરમાં આપણને શો થાય, કોવેલેન્ટ બોન્ડ, રાઈટ. અને અમુક કેમિકલ ફોર્સીસ પણ એમાં આપણને જોવા મળે. એ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. અને એ ટર્સરી સ્ટ્રક્ચર છે એ ફોલ્ડિંગ ઓફ ધેર પોલીપેપ્ટાઇડ ચેઇન,
ઇન ઇક્વાઇસ મીડિયમ એટલે વોટરના મીડિયમમાં એ ફોલ્ડિંગ થયેલું હોય, પોલીપેપ્ટાઇડ ચેઇનનું ફોલ્ડિંગ હોય. અને એનો જે હાઇડ્રોફોબિક નોન પોલાર ગ્રુપ ઓફ છે એ ઇન્ટરિયર હોય, અને હાઇડ્રોફિલિક પોલાર ગ્રુપ છે એ સરફેસ ઉપર હોય. એટલે જે હાઇડ્રોફોબિક પાર્ટ છે, હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક મેં સમજાયેલું છે કે વોટ ઇઝ હાઇડ્રોફોબિક એન્ડ વોટ ઇઝ હાઇડ્રોફિલિક, રાઈટ. હાઇડ્રોફિલિક મતલબ વોટર લવિંગ એન્ડ હાઇડ્રોફોબિક મતલબ વોટર હેટિંગ. તો હાઇડ્રોફોબિક જે પાર્ટ છે, નોન પોલાર પાર્ટ છે, એ અંદરની સાઈડ હોય. મેં કીધું ને કે ચેઇનની જેમ ફોલ્ડિંગ થયેલું હોય, એક પાઇપની ફરતે જે દોરી વીંટળાય એવી રીતના વીંટળાયેલો ફોર્મ હોય. તો એમાં અંદરનો જે પાર્ટ છે હાઇડ્રોફોબિક ઇન નેચર હોય, એટલે નોન પોલાર ઇન નેચર હોય. અને બહારનો જે પાર્ટ છે સરફેસ ઉપરનો એ હાઇડ્રોફિલિક રિજિયન હોય, એટલે વોટર લવિંગ હોય. અને એમાં જે કેમિકલ ફોર્સ છે એ પ્રોટીન મોલિક્યુલ્સ ઉપર આવે, જે એ મતલબ ફોર્સના નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, હાઇડ્રોજન બોન્ડિંગ અને ડાયસલ્ફાઇડ બોન્ડ. આની વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આપણને જોવા મળે. એનું પછી ટર્સરી સ્ટ્રક્ચર પ્રોપર જોવા માટે એનું એક્ઝામ્પલ છે ગ્લોબ્યુલર પ્રોટીન ઓફ માયોગ્લોબિન ઇન વોટર. તો ગ્લોબ્યુલર પ્રોટીન જોવાનું શેમાં? માયોગ્લોબિનનું. માયોગ્લોબિનની અંદર ગ્લોબ્યુલર જે પ્રોટીન છે એ વોટરની અંદર જોઈએ તો આપણને ટર્સરી સ્ટ્રક્ચર કમ્પ્લીટલી દેખાય, બરાબર. જો જે એ ફિગર છે નીચે એ પ્રાઇમરી સ્ટ્રક્ચર બતાવે છે. પ્રાઇમરી સ્ટ્રક્ચર એ જસ્ટ અ લિનિયર ફોર્મ ઓફ અમીનો એસિડ, રાઈટ. પછી સેકન્ડરી સ્ટ્રક્ચર જે છે એ બી ફિગર બતાવે છે. બી ફિગર આપણને બતાવે છે સેકન્ડરી સ્ટ્રક્ચર. એન્ડ સી ફિગર જે છે, જો બી ફિગર છે ને એ સેકન્ડરી સ્ટ્રક્ચર બતાવે છે. જે સેકન્ડરી સ્ટ્રક્ચર મતલબ આ જે છે એ બીટા શીટેડ નથી, એ આલ્ફા હેલિક્સ છે. બી ફિગરમાં, બી નંબરની ફિગરમાં જે સેકન્ડરી સ્ટ્રક્ચર છે એ આલ્ફા હેલિક્સનું સ્ટ્રક્ચર છે, બીટા શીટનું નથી. બે હોઈ શકે, બેમાંથી એક હોઈ શકે, બેય ના હોઈ શકે. એટલે અહીંયા આલ્ફા હેલિકનું સ્ટ્રક્ચર છે. પછી સી નંબરની ફિગર છે એ છે ટર્સરી સ્ટ્રક્ચર, રાઈટ. જે એક દોરી જેવું ફોર્મેશન, મતલબ એક ફોલ્ડિંગ જેવું ફોર્મેશન આપણને જોવા મળે છે. અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર એટલે ડી નંબરની ફિગર. હવે ક્વાટર્નરી સ્ટ્રક્ચરમાં શું છે કે એ મોર ધેન વન પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એ બાઇન્ડ થાય, મતલબ ભેગી થાય, તો એને આપણે કહીએ છીએ ક્વાટર્નરી સ્ટ્રક્ચર, બરાબર. અને એ 2 ઓર મોર પોલીપેપ્ટાઇડ સબયુનિટ જોઈન્ટ થાય કોવેલેન્ટ લિંકથી, યા તો ડાયસલ્ફાઇડ બોન્ડથી, અને એની સાથે નોન કોવેલેન્ટ ફોર્સ હોય, સચ એક આયોનિક ફોર્સ અને હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ હાઇડ્રોફોબિક ઇન્ટ્રેક્શન. આ બધું જો જ્યારે ભેગું થાય ત્યારે એ ક્વાટર્નરી સ્ટ્રક્ચર ફોર્મેશન થાય. શું? પોલીપેપ્ટાઇડ ચેઇન પોલીપેપ્ટાઇડના સબ યુનિટ જોઈન્ટ થાય કોવેલેન્ટ લિંકથી, યા ડાયસલ્ફાઇડ બોન્ડથી, યા તો નોન કોવેલેન્ટ ફોર્સથી થાય, યા તો આયોનિક મતલબ લાઈક આયોનિક ફોર્સ, પછી હાઇડ્રોજન બોન્ડિંગ એન્ડ હાઇડ્રોફોબિક ઇન્ટ્રેક્શન. આ બધું થાય ત્યારે ક્વાટર્નરી સ્ટ્રક્ચર પ્રોટીનનું ફોર્મેશન થાય. હવે પ્રોટીનની સ્ટેબિલિટી છે, તો 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર જે છે પ્રોટીનનું એ ડિફરન્ટ ટાઈપ ઓફ કોવેલેન્ટ એન્ડ નોન કોવેલેન્ટ બોન્ડને ઇન્ફ્લુઅન્સ કરે છે, મેન્ટેન કરે છે. અને એમાં ઇલેક્ટ્રિક ફોર્સ, હાઇડ્રોજન બોન્ડિંગ, હાઇડ્રોફોબિક ફોર્સ, ડાયસલ્ફાઇડ કોવેલેન્ટ બોન્ડ, આ બધું ઇન્ક્લુડ થાય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે વોટ ઇઝ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એન્ડ હાઇડ્રોજન બોન્ડ એન્ડ હાઇડ્રોફોબિક, રાઈટ. તો સ્ટ્રક્ચરલી આપણે એને મતલબ ડિટેલ્સમાં આપણે એને સ્ટડી કરીએ. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે એમાં શું આવે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એટલે કે બે આયોનિક ગ્રુપ જે છે ઓપોઝિટ ચાર્જવાળા, જેમ કે પોઝિટિવ ચાર્જ ઓફ અમાઇનો આયન, લાઇસિન અમીનો એસિડ લાઇસિન છે, લાઇસિન એ અમીનો એસિડનું નામ છે. તો એ લાઇસિનના પોઝિટિવ ચાર્જ ઓફ અમાઇનો આયન, રાઈટ. અને નેગેટિવ ચાર્જ ઓફ કાર્બોક્સાઇલ આયન, શેનું? એસ્પાર્ટિક એસિડનું. તો એ અમાઇનો આયન ઓફ લાઇસિન એન્ડ પોઝિટિવ ચાર્જ ઓફ અમાઇનો આયન, લાઇસિન અમીનો એસિડનો પોઝિટિવ ચાર્જ શેનો? અમાઇનો આયનનો. અને નેગેટિવ ચાર્જ લીધો છે કાર્બોક્સાઇલ આયન ઓફ
એસ્પાર્ટિક એસિડના કાર્બોક્સાઇલ આયનનો નેગેટિવ ચાર્જ. તો એ બંને વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ક્રિએટ થાય, બરાબર. એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એમાં ક્રિએટ થાય જે ઓપોઝિટ ચાર્જના મોલિક્યુલ્સ હોય એ બે વચ્ચે. ઓકે, નેક્સ્ટ છે કે હાઇડ્રોજન બોન્ડિંગ. હવે હાઇડ્રોજન બોન્ડિંગ શેમાં હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટ્રેક્શન હોય બિટવીન વીકલી આ એસિડિક ડોનર અને એક્સેપ્ટર ગ્રુપ પાસે. એસિડિક ડોનર અને એક્સેપ્ટર ગ્રુપ વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટ્રેક્શન હોય, એ બે વચ્ચે શું ફોર્મેશન થાય? હાઇડ્રોજન બોન્ડ, બરાબર. ત્યાં હાઇડ્રોજન બોન્ડનું ઇન્વોલ્વ થાય, બરાબર. પછી છે હાઇડ્રોફોબિક ફોર્સ. હાઇડ્રોફોબિક ફોર્સ ક્યાં થાય તો નોન પોલાર ગ્રુપ ઓફ હાઇડ્રોફોબિક એન્ડ શેની સાથે વોટર જેટ મિનિમાઇઝ ધેર કોન્ટેન્ટ, બરાબર. તો એના મતલબ જ્યાં આ રીતની કન્ડિશન હોય ત્યાં હાઇડ્રોફોબિક ફોર્સનું ફોર્મેશન થાય. નેક્સ્ટ છે કે ડાયસલ્ફાઇડ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ ધેટ from between cysteine residue and formed under oxidizing condition. ઓક્સિડાઇઝિંગ કન્ડિશનમાં સિસ્ટીન સાથે કોવેલેન્ટ બોન્ડનું ફોર્મેશન થાય તો એને ડાયસલ્ફાઇડ બોન્ડ તરીકે આપણે મતલબ એઝ અ આઈડેન્ટિફાઈ થઈ શકે. નેક્સ્ટ છે કે બાયોલોજિકલ ફંક્શન ઓફ પ્રોટીન. હવે પ્રોટીનનું ફંક્શન મેં થોડું ઇન્ટ્રોડક્શન પહેલાં બી આપ્યું હતું કે પ્રોટીનનું ફંક્શન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધી જ જગ્યાએ, બધા બોડીના ફંક્શનમાં, પછી આપણી મૂવમેન્ટ હોય કે પછી આપણું મતલબ આપણી બ્લડ સર્ક્યુલેશનની પ્રોસેસ હોય, યા બ્લડની અંદર કોઈ મોલિક્યુલ્સની પ્રોસેસ હોય, યા સેલની અંદર કોઈ ટ્રાન્સફર કરાવવું હોય, ટ્રાન્સફરેશન સિસ્ટમ હોય, તો બધા જગ્યાએ ઇવન બે સેલની વચ્ચે સિગ્નલિંગનું કામ બી પ્રોટીન કરે છે. તો આપણે થોડું ડિટેલમાં જોઈએ કે એના ફંક્શન્સ શું છે. હવે મિકેનિકલ ફંક્શન એનું છે કે પ્રોટીન સ્ટ્રક્ચરલ રોલમાં બહુ મેઇન ઇમ્પોર્ટન્સ છે. શેની માટે? વેરિયસ સેલ્યુલર ઓર્ગન અને ટિશ્યુના સ્ટ્રક્ચરમાં એનું ફંક્શન્સ છે, જેવી કે સેલ મેમ્બ્રેનમાં, સેલ વોલમાં, સેલ ઓર્ગેનલ્સમાં, બરાબર. તો એ બધા સ્ટ્રક્ચરલ ફંક્શન ખાલી આપણામાં જ નહીં, બેક્ટેરિયલ સેલમાં બી સ્ટ્રક્ચરલ, મેં પહેલાં બી કીધું હતું કે લિપિડ બાય લેયરનું ફોર્મેશન હોય, તો એ લિપિડ બાય લેયરમાં બી પ્રોટીન મોલિક્યુલ્સ પ્રેઝન્ટ હોય છે. તો એ સ્ટ્રક્ચરલમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઘણી ઇવન વાયરસ યાદ છે? વાયરસનું સ્ટ્રક્ચર યાદ છે કે ફર્સ્ટ સેમમાં ભણ્યા હશો કે વાયરસનું સ્ટ્રક્ચરમાં શું આવે કે ન્યુક્લિયસ આવે, મતલબ એ ન્યુક્લિક એસિડ હોય અને એની બહાર પ્રોટીનનું કોટેડ શીટ મતલબ કોટ પ્રેઝન્ટ હોય પ્રોટીનનું. તો એ બી પ્રોટીનનું બનેલું હોય વાયરસમાં બી. તો નોટ ઓનલી ઇન હ્યુમન બટ bacteria including virus also contain a protein in their structure. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, મતલબ હ્યુમનની અંદર કોલાજન છે જે આપણી સ્કિનમાં હોય છે, પછી અમુક મસલ્સમાં, ટીથમાં, પછી બોન પ્રોવાઇડેડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ મતલબ કે આપણી જે જીભ અને આપણી જે સ્વરપેટી આપણે કહીએ ને એની જે પાર્ટ આવે એને ટેન્સાઇલ સ્ટ્રેન્થ કહેવાય. એમાં બી પ્રોટીનનું બહુ સારા એવો ફંક્શન હોય છે, મતલબ એના થ્રુ જે ફંક્શન કરી શકતું હોય છે. હવે કેટેલાઇઝિસમાં મતલબ કેટેલાઇઝિસ એટલે કે બાયોકેમિકલ રિએક્શનમાં, જેવી કે કોઈ બી સેલ એક્ટિવિટીઝ, ફોર એક્ઝામ્પલ એન્ઝાઇમ. ઓલ ધ એન્ઝાઇમ આર મેડ અપ ઓફ પ્રોટીન. બધા જ એન્ઝાઇમ પ્રોટીન નેચરના છે. તો જેટલી બી એન્ઝાઇમની યુઝફુલ છે એ બધી જગ્યાએ પ્રોટીન યુઝફુલ છે, રાઈટ. તો એન્ઝાઇમ તો બહુ બધી જગ્યાએ કોઈ બી પ્રોસેસની ટાઈમ ઘટાડવા, ડિક્રીઝ કરવા અને એની પ્રોસેસનો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ કરવા એન્ઝાઇમની જરૂર પડે, અને બધા એન્ઝાઇમ પ્રોટીનના બનેલા છે. ઓકે, નેક્સ્ટ છે કે ટ્રાન્સપોર્ટ એટલે મેની પ્રોટીન્સ એક્ટ એઝ અ કેરિયર પ્રોટીન લાઈક કે એ બે આખી જે મેમ્બ્રેન હોય એની વચ્ચે કેરિયરનું કામ કરે. લાઈક ફોર એક્ઝામ્પલ હું બતાવું. હા, આ જે છે, આ જે ગ્રીન જે ખુલ્લું છે ને બંધ છે ને એ બધા પ્રોટીનની ચેનલો છે, અને જે ગ્રીન ઉપરના મોલિક્યુલ્સ છે મતલબ જ્યાં ડોટેડ ફોર્મમાં છે એ બધા મોલિક્યુલ્સ છે
જે સેલની અંદર જો બહાર લખ્યું છે એક્સ્ટ્રા સેલ્યુલર સ્પેસ અને નીચે લખ્યું છે ઇન્ટ્રા સેલ્યુલર સ્પેસ. એક્સ્ટ્રા સેલ્યુલર સેલની બહારનું અને ઇન્ટ્રા સેલ્યુલર સેલની અંદરની સ્પેસ. તો એ જે બહારની સ્પેસ છે ત્યાંથી મોલિક્યુલ્સ અંદર લેવા પ્રોટીન યુઝફુલ થાય, પછી અંદર ઇન્ટ્રાસેલ્યુલરમાંથી બહાર મોકલવા પ્રોટીન યુઝફુલ થાય. તો આવી રીતના ટ્રાન્સફર કરવા માટે બેરિયર્સ તરીકે કામ કરે છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પ્રોટીન યુઝફુલ છે બેરિયર તરીકે, કેરિયર પ્રોટીન તરીકે, બરાબર, કેરિયર પ્રોટીન્સ તરીકે પ્રોટીન્સ બહુ યુઝફુલ છે. તો જો પહેલી ફિગરમાં છે કે એમાંથી પાસ થઈને નીચે જાય છે, પછી બીજું જે છે એ ખુલ્લું જેવું છે તો ત્યાંથી મોલિક્યુલ્સ બહાર નીકળ્યા છે. પછી ત્રીજું છે કેરિયર પ્રોટીન લખ્યું છે જો નીચે, તો એ ત્રીજું છે એમાં મોલિક્યુલ્સ બસ વચ્ચે આવીને અટક્યું છે, જ્યાંથી એ અંદર જશે યા તો બહાર જશે. અને લાસ્ટ ફિગર છે એમાં અંદર મોલિક્યુલ્સ આવતું દેખાડેલું છે. તો એવી રીતના, અને આ બાજુ ફર્સ્ટ લખ્યું છે કે સેલ મેમ્બ્રેન, તો એ મેમ્બ્રેનની વચ્ચે પ્રોટીન પ્રેઝન્ટ હોય છે, એ પ્રોટીન ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. સમજાણું? પછી છે એનું એક્ઝામ્પલ છે કેરિયરનું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ધેટ કેરી ઓક્સિજન ઇન બ્લડ. હવે બ્લડમાં જે આપણી બ્લડની બધી જ જગ્યાએ બ્લડ મોલિક્યુલ સાથે ઓક્સિજન પ્રેઝન્ટ હોય, બરાબર. તો જ્યાં જ્યાં ઓક્સિજન મોલિક્યુલ્સની જરૂર પડે ત્યાં હિમોગ્લોબિન છે ને ઓક્સિજન મોલિક્યુલ્સનું ત્યાં પહોંચાડે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આપણું બોડીમાં થયું ને કે એ ઓક્સિજન પ્રોવાઈડ કરે છે. અગર ઓક્સિજન પ્રોવાઈડ ના થાય તો શું થાય? ફોર એક્ઝામ્પલ, અગર કોઈ જગ્યાએ ઓક્સિજન પ્રોવાઈડ નથી થતું તો ત્યાં શું થાય છે? એ કેન્સર થાય છે. કેમ? જ્યાં જ્યાં ઓક્સિજન પ્રોવાઈડ ના થાય એ સેલ શું થાય? એ સેલ બધા ડેડ થઈ જાય અને એનું કોઈ મતલબ ઓક્સિજન પ્રોવાઈડ ના થાય મીન્સ એ કેન્સર. ઇટ્સ લીડ ઇન કન્વર્ટ ઇન ટુ કેન્સર. તો હિમોગ્લોબિન એઝ અ પ્રોટીન બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે આપણી બોડીમાં. નેક્સ્ટ છે કે સ્ટોરેજ. હવે સ્ટોરેજ શેનું? તો કે આપણી બોડી, આપણને ખબર છે કે આપણે ઘણો ટાઈમ ખાધા વગર બી ચલાવી લઈએ છીએ. એવું જરૂરી નહીં હોતું કે આપણે ના ખાઈએ એટલે સીધા બેભાન જ થઈ જઈએ. અમુક ટાઈમ સુધી આપણે ખાધા વગર બી ચલાવી શકીએ છીએ. અને એનું જ કારણ, એનું એક રીઝન છે મેઇન સ્ટોરેજ, કે પ્રોટીન જે છે એ સ્ટોરેજ કરે છે. અમુક સર્ટેન પ્રોટીન સેલમાં, ટિશ્યુમાં, ઘણી જગ્યાએ એઝ અ ફેટ રૂપમાં બી, ફેરિટીન રૂપમાં બી જો લખ્યું છે કે આયર્નનું સ્ટોરેજ કરે છે, ફેટ રૂપમાં બી એ સ્ટોરેજ કરાય છે, જેથી ક્રિશિયસ કન્ડિશન હોય જ્યારે બોડીની, ત્યારે ત્યાંથી ફેટનું કન્વર્ટ કરીને એ શુગર તરીકે યુઝ કરી શકે. બરાબર. જ્યાં સુધી બોડીમાં એટલું પ્રેઝન્ટ છે ત્યાં સુધી આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થતી, અગર આપણે થોડો ટાઈમ નહીં ખાતા તો બી. બરાબર. પણ એ સ્ટોરેજમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને અહીંયા આયર્ન તરીકે સ્ટોર કરે છે ફેરિટીનને, એવું એક્ઝામ્પલ બી આપેલું છે. હવે નેક્સ્ટ છે કે મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે કે ઓર્ગેનિઝમ ક્યાંય મૂવમેન્ટ થાય છે, આપણી હાથની મૂવમેન્ટ કરાવીએ, આપણા ટિશ્યુની, આપણે જે આપણી બધી બોડીની મૂવમેન્ટ કરાવીએ, તો એ બધી બોડીમાં એઝ અ મસલ્સ તરીકે બી આપણામાં પ્રોટીન પ્રેઝન્ટ હોય છે. રાઈટ. તો એ પ્રોટીન એટલે જે નીચે એક્ઝામ્પલ છે એક્ટિન, માયોસિન, આ બધા મસલ્સના એક્ઝામ્પલ છે. મસલ્સની અંદર આવેલા પ્રોટીન છે જે આપણને મૂવમેન્ટ કરાવવા માટે યુઝફુલ છે. બરાબર. તો ફ્લેજેલર મૂવમેન્ટ માટે બી એક્ઝામ્પલ આપ્યું છે ફ્લેગ્લેનિન. બરાબર. તો એ ફ્લેજેલર મૂવમેન્ટ માટે બી યુઝફુલ છે. ઓકે, ફ્લેજેલા તો જોયું હશે ને, બેક્ટેરિયલ સેલની બહાર જે દોરી જેવું સ્ટ્રક્ચર હોય ફ્લેજેલા, જે બેક્ટેરિયલ સેલની મૂવમેન્ટ કરાવે. રાઈટ. તો એના માટે બી પ્રોટીન ઇમ્પોર્ટન્ટ છે. હવે પ્રોટેક્શન માટે, હવે અત્યારે આપણને આ કોરોનાની હિસાબે આપણને આ કોન્સેપ્ટ ખબર હશે, એન્ટીબોડી એન્ટીજનનો કોન્સેપ્ટ. આઈ થિંક સો. નહીં ખબર તો એકવાર રિવાઇન્ડ કરાવું કે આપણી બોડીમાં જ્યારે કોઈ નવું ફોરેન મોલિક્યુલ્સ, મતલબ એન્ટીજન એટલે કોઈ વાયરસ, બેક્ટેરિયા આપણી અંદર એન્ટર થાય છે, તો એ જો આપણામાં ડિઝીઝ કોઝ કરે, બરાબર, તો આપણે શું, એની સામે આપણી બોડીમાં એન્ટીબોડી બને છે અને એ એન્ટીબોડી આપણને પ્રોટેક્શન આપે છે. તો એ એન્ટીબોડીને કારણે જ આપણને પ્રોટેક્શન, તો એ આપણી બોડીમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે.
તો એન્ટીબોડી ફોર્મેશન ત્યારે જ થાય જ્યારે એન્ટીજન એન્ટર થાય, કેમ કે પર્ટિક્યુલર હોય. તો એ એન્ટીજન એઝ આપણે વેક્સિન લઈએ તો આપણે શું થાય, વેક્સિન લીધી મતલબ કે આપણે એન્ટીજન લીધું પણ કેવા ઇનએક્ટિવ, જે આપણને ડિઝીઝ નથી કરી શકે એવા. તો એ ઇનએક્ટિવ વેક્સિન તરીકે આપણે એન્ટીજન લીધા તો એની સામે આપણને એન્ટીબોડી બની ગઈ. હવે એન્ટીબોડી સ્ટોર થાય છે, મતલબ એઝ અ બી સેલ, પ્લાઝ્મા સેલ ઓર બી સેલ એ સ્ટોર થાય છે અને એ ફરીવાર જ્યારે એન્ટીજન બોડીમાં આવે ત્યારે એની સામે આપણને પ્રોટેક્શન આપે છે. આ સિમ્પલ ફંડા છે વેક્સિનનો. તો એવી જ અહીંયા પ્રોટેક્શન તરીકે જે એન્ટીબોડી બને છે એ એન્ટીબોડી શેના હોય છે, પ્રોટીનના બનેલા હોય છે. અને એની અંદર પ્રોટીન હોય છે, એના જે કોમ્પોનેન્ટ્સ છે અમુક પ્રોટીનના બનેલા હોય છે, એની પાસે પ્રોટીનની ચેઇન હોય છે, બરાબર, અલગ અલગ, જેનાથી એન્ટીજનને આઈડેન્ટિફાય કરી શકે અને એની સાથે બાઇન્ડ થઈ શકે. ઓકે. અને લાસ્ટ છે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ એટલે કેવી કે સેન્સિંગ તરીકે, સેન્સર તરીકે. વિચારો કે હું કોઈ જગ્યાએ, મારી જ કોઈ જગ્યાએ સ્કિન ટચ થાય છે તો મને કેવું માઇન્ડને તરત ખબર પડી જાય છે અને આપણી આંખ ત્યાં તરત જતી રહી છે કે હા મને કંઈક અડ્યું, બરાબર. તો એ જે સેન્સર હોય છે એ શું કરે છે, એક સેન્સિંગનું કામ કરે છે. સેન્સર આપણી સ્કિન પાસે દરેક સરફેસ ઉપર એવા સેન્સર હોય છે જે માઇન્ડને મેસેન્જર પ્રોવાઈડ કરે કે મારી સ્કિન ઉપર કંઈક અડ્યું, બરાબર. હવે ગરમ વસ્તુ અડે છે આપણને તો આપણે પહેલાં હાથ લઈએ છીએ અને પછી એની સામું જોઈએ છીએ અને પછી આપણા માઇન્ડમાં ખ્યાલ આવે છે કે હા ભાઈ મને ગરમ અડ્યું. આપણે એવું નથી કરતા કે ગરમ અડ્યું તો ત્યાં સુધી જોયું હા ગરમ છે ભાઈ, અડ્યું, હવે લઈએ હાથ, એવું નહીં કરતા. કેમ કે એ જે સેન્સર હોય છે એ એક્ટિવ હોય છે, એટલા કે આપણને જેવું ગરમ કે એવું કંઈ અડે એટલે આપણે હાથ તરત લઈ લઈએ છીએ. તો એ સેન્સરનું કામ છે અને એ સેન્સરનું કામ પ્રોટીન કરે છે. એ સાથે સાથે બીજા એવા સેન્સર છે જે એક સેલને બીજા સેલનું પણ સેન્સિંગ કરે છે. લાઈક કે બને એવું કે આ સેલ પાસે કોઈ વસ્તુ નથી, બરાબર, તો એ બીજા પાસેથી એ સેન્સિંગ કરે કે મેં આ કામ પતાવી દીધું. જેમ કે આપણે કોઈ ઇન્સ્યુલિન પ્રોડક્શનનું કે આ કંઈ કામ ચાલતું હોય, બરાબર, આપણી બોડીમાં, જેમ કે કોઈ ખાવાનું આપણે ફૂડ લીધું અને એનું પ્રોડક્શન, મતલબ એનું કન્વર્જેશન ચાલતું હોય તો એક એન્ઝાઇમ નું કામ પતી જાય પછી એ એક સેલ બીજા સેલને સેન્સર મોકલે કે આ કામ પતી ગયું, હવે આ કામનો વારો. તો એવી રીતના બી કામ એક સેલ બીજા સેલ સાથે કનેક્શનમાં હોય અને સેન્સિંગનું કામ ચાલતું હોય. પછી એની માટે એક્સટર્નલ સ્ટિમ્યુલેટી જેવા કે લાઇટ ઇન્ટેન્સિટી, બરાબર, એ બી સેન્સર છે. પછી ન્યુટ્રિયન્ટ કન્સન્ટ્રેશન, જો ઘટી જાય ન્યુટ્રિયન્ટ તો તરત ખબર પડી જાય, એની માટે બી સેન્સર હોય. મેગ્નેશિયમ હોર્મોન્સની સિગ્નલ, પછી ઇન્ટરિયર ઓફ ધ સેલ, એ બધામાં ટ્રાન્સફર થાય છે સેલમાં. રોડોસ્પિન જે છે એ મેમ્બ્રેન ઉપર મોસ્ટલી પ્રેઝન્ટ હોય છે એઝ અ સેન્સર પ્રોટીન તરીકે. કયું? રોડોસ્પિન, બરાબર. તો આટલું જોયું આપણે કે પ્રોટીનનું સ્ટ્રક્ચર જોયું, એને અંદર અમીનો એસિડ છે તો અમીનો એસિડના સ્ટ્રક્ચર જોયા, એના ટાઈપ્સ જોયા, પ્રોટીનના ટાઈપ જોયા, પ્રોટીનના મતલબ 4 સ્ટ્રક્ચર જોયા. પછી અને જોયું કે પ્રોટીનનું ઇમ્પોર્ટન્સ શું છે અને એનો રોલ શું છે. અને પ્રોટીનના સ્ટ્રક્ચરની અંદર આવતા જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોફોબિક ફોર્સ છે અને ડાયસલ્ફાઇડ બોન્ડ છે, તો એ પ્રોટીનની સ્ટેબિલિટીમાં આવે છે. તો આખું પ્રોટીનનું સ્ટ્રક્ચર, પ્રોટીનનું ફંક્શન, સ્ટ્રક્ચર, પ્રોપર્ટી, ક્લાસિફિકેશન બધું અહીંયા પૂરું. પ્રોટીનનો જે ટાઈપ છે એ પૂરો થયો. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડથી સ્ટાર્ટ કરશું. ઓકે.